વેલકમ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવીએ। આગળના લેક્ચરમાં આપણે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું। તો આ આપણે એક ડાયપોલ લઈ લીધી, એનું મધ્યબિંદુ એ યામાક્ષનું શું લઈ લઈએ આપણે ઉદ્ગમ બિંદુ। હવે એની વિષુવ રેખા એટલે શું? તો ડાયપોલના બે સરખા ભાગ કરતી હોય અને જે ડાયપોલને લંબ હોય એવી રેખાને આપણે શું કહેશું? તો કે ડાયપોલની વિષુવ રેખા। ડાયપોલના લંબ દ્વિભાજકને શું કહેવાય? ડાયપોલની વિષુવ રેખા। લંબ દ્વિભાજક એટલે ડાયપોલને લંબ પણ હોય અને બે સરખા શું કરે? ભાગ। એટલે આ અંતર એ પણ આ અંતર પર કેટલું થાય? એ, કેમ કે ટોટલ અંતર આપણે ખબર છે ડાયપોલ P બરાબર Q × 2a। ઓકે, તો આ થઈ ગઈ ડાયપોલની વિષુવ રેખા। ત્યાં કોઈ બિંદુ P લઈ લ્યો, ત્યાં આપણે માનો કે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે અને આપણે આ રેખાને આપણે વાયક્ષ લઈ લઈએ અને આ જે P બિંદુ છે આપણું એ ધારો કે y અંતરે આવેલું છે। ઓકે, તો આ ધન વિદ્યુતભારને કારણે પણ ત્યાં વિદ્યુત ક્ષેત્ર હશે અને ઋણ વિદ્યુતભારને કારણે પણ શું હશે? વિદ્યુત ક્ષેત્ર। તો ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આપણે E+ કહી દઈએ અને ઋણ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર E- કહી દઈએ। ઋણ વિદ્યુતભાર છે એટલે ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ હોય, ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય। ઓકે, તો આ એક વસ્તુ ખાસ જરૂરી છે। આ ખૂણો આપણે થીટા કહી દઈએ। આ ખૂણો કેટલો થાય? થીટા, કેમ કે આ લંબ દ્વિભાજક છે। આ ખૂણો થીટા થાય તો આ સામસામેના ખૂણા કેવા હોય? સરખા। તો આ પણ કેટલો થાય? થીટા। તો E+ ના બે ઘટક થાય, એક આ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ। હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રના કેટલા ઘટક થાય? બે। આ નજીકનો ઘટક આપણે ખ્યાલ છે, આ ઘટક કેટલો થશે? E+ cos θ અને આ લંબ ઘટક શું થાય? E+ sin θ। E- ના પણ બે ઘટક થાય। આ E- નો આ ઘટક કેટલો થાય? E- cos θ અને આ ઘટક કેટલો થાય? E- sin θ। એક આ ખૂણો થીટા છે તો આ E- નો નજીકનો ઘટક શું થાય? E- cos θ અને આ ઘટક કયો થાય? E- sin θ। ઓકે, હવે આપણે E+ અને E- નું સૂત્ર લખીએ, ત્યારબાદ આગળ વધીએ। આ અંતર R, તો આ અંતર પર કેટલું થાય? R થાય, કેમ કે થીટા સેમ છે એટલે અંતર કેવા થાય? આ બે સરખા। તો +Q ને કારણે વિદ્યુત ક્ષેત્ર આપણે E+ કીધું, જેનું સૂત્ર લખીએ તો E+ બરાબર શું થાય અહીંયા? તો કે KQ ના છેદમાં શું થાય? R² અને -Q વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આપણે E- લખીએ તો એનું સૂત્ર શું થાય? તો KQ ના છેદમાં R²। તો E+ અને E- બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય કેવા છે? સમાન છે, એટલે કે E+ બરાબર શું છે? E- છે। માટે જો અહીંયા ધ્યાન આપો, આ E- cos θ અને E+ cos θ એના મૂલ્ય કેવા થાય? સમાન થાય, કેમ કે અહીંયા cos θ અને અહીંયા cos θ। E+ ને E- ના મૂલ્ય સેમ છે એટલે E+ cos θ અને E- cos θ આ બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય કેવા છે? સમાન, અને દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ। માટે બંને એકબીજાને અસર શું કરી નાખશે? નાબૂદ કરશે। E+ cos θ અને E- cos θ બંને એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરશે। એટલે એને કારણે P આગળ કોઈ વિદ્યુત ક્ષેત્ર હશે નહીં। હવે આ બંને ઘટકો છે એક જ દિશામાં છે, માટે આ બંને વિદ્યુત ક્ષેત્રનો શું થાય? સરવાળો। કેમ કે એક જ દિશામાં હોય તો ખ્યાલ છે કે સદિશ સરવાળો શું થાય? તો કે ડાયરેક્ટ એનો શું કરી શકો? સરવાળો કરી શકો। માટે P બિંદુ આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે E કહી દઈએ
તો ઈ બરાબર શું થાય તો કે ઈ પ્લસ સાઇન થીટા વત્તા ઈ માઇનસ સાઇન થીટા. ઈ પ્લસની કિંમત કેટલી છે તો કે ક્યુના છેદમાં આર સ્ક્વેર સાઇન થીટા અને ઈ માઇનસની કિંમત કેટલી છે તો કે ક્યુના છેદમાં આર સ્ક્વેર સાઇન થીટા. ધ્યાન આપજો બંને એક જ દિશામાં છે એટલે ડાયરેક્ટ આપણે સરવાળો કરી શકીએ. તો આ બે સેમ થઈ ગયું એટલે કેટલું આવશે 2kq ના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા. હવે આકૃતિ પરથી સાઇન થીટા બરાબર શું લખાય તો કે સામેની બાજુ સાઇન થીટા અહીંયા ધ્યાન આપજો સામેની બાજુ કઈ છે તો કે એ ના છેદમાં કર્ણ કેટલો છે તો કે આર. તો સાઇન થીટા બરાબર શું લખાય ડાયરેક્ટ આપણે લખ નાખીએ ત્યાં લખ્યું જ છે 2kq ના છેદમાં આર સ્ક્વેર સાઇન થીટા બરાબર શું થાય તો કે a અપોન આર. કાઉન્સમાં લખવું હોય તો લખ નાખજો આકૃતિ પરથી બાજુમાં લખવું પડે તમારે અહીંયા. ઓકે માટે આર અને આર કેટલું થઈ જાય આરનો ઘન એટલે 2. હવે અહીં ધ્યાન આપજો q ઇન્ટુ 2a ગોઠવીને લખ નાખીએ આપણે એટલે કે q ઇન્ટુ 2a. શા માટે કે q ઇન્ટુ 2a બરાબર શું થાય p ડાયપોલ. q ઇન્ટુ 2a આપણે ગોઠવી લખીએ છેદમાં શું થાય આરનો ઘન માટે કે પી ક્યુ ઇન્ટુ 2a બરાબર શું લખાય પી ના છેદમાં શું થાય આરનો ઘન માટે ઈ બરાબર. હવે આપણે આરની કિંમત મૂકી દઈએ તો ખબર છે અહીંયા આ કાટકોણ ત્રિકોણ છે આર શું છે કર્ણ છે માટે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગનો સરવાળો એટલે આ બાજુ એ છે અને આ બાજુ વાય છે એટલે આર વર્ગ બરાબર શું થાય એ વર્ગ વત્તા વાય વર્ગ તો વાય સ્ક્વેર પ્લસ શું થાય એ સ્ક્વેર. માટે આર બરાબર શું લખાય તો કે આ વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ થઈ જાય એટલે વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એની શું થાય 1/2. તો એની કિંમત અહીં મૂકી દો આરની માટે ઈ બરાબર કેપી ના છેદમાં આરની કિંમત કેટલી છે આપણી પાસે તો કે વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 1/2 એનો ઘન એટલે કેટલી થાય 3/2 માટે આવશે વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એની 3/2 કે અહીંયા 1/2 એનો ઘન કેટલો થાય ઘાતની ઘાતનો ગુણાકાર 3/2. તો આ રીતે આરામથી તમે ડાયપોલની વિષુવ રેખાઓ પર વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. હવે અહીંયા પણ એને સદિશ સ્વરૂપમાં લખીએ તો સદિશ સ્વરૂપે લખવું હોય તો ઈ સદિશ બરાબર શું આવશે તો કે કેપી ના છેદમાં વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એની 3/2 ઇન્ટુ પી કેરેટ. પી કેરેટ ખ્યાલ છે આપણે ડાયપોલની દિશામાંનો શું છે એકમ સદિશ. તો પી કેરેટની દિશા કઈ તરફ થાય તો કે ઉપર તરફ થાય એટલે ડાયપોલની દિશા આપણે ખ્યાલ છે ઋણથી કઈ તરફ હોય ધન તરફ અને આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ થશે નીચે તરફ કારણ કે આ બંને વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ છે. તો આ બંને એકબીજાની શું થાય વિરુદ્ધ થાય માટે આપણે અહીંયા માઇનસ પુટ કરશું. માઇનસ એવું દર્શાવે કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલની દિશા પરસ્પર કેવી છે તો કે વિરુદ્ધ છે. તો આ રીતે તમારે અહીંયા સદિશ સ્વરૂપે અહીંયા પી કેરેટ લખો તમે તો અહીંયા શું કરવાનું થશે આપણે માઇનસ મૂકવાનું થાય કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ છે અને ડાયપોલની દિશા કઈ તરફ છે ઉપર તરફ. તો માઇનસ નિશાન એવું દર્શાવે કે બંને વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલની દિશા પરસ્પર કેવી છે તો કે વિરુદ્ધ. તો આ રીતે સદિશ સ્વરૂપે લખી શકો. હવે ખૂબ જ મોટા અંતરે માટે આપણે સૂત્ર લખ નાખીએ જે રીતે આપણે અક્ષમાં લખ્યું હતું એમ અહીંયા લખ નાખું કે જો વાય ગ્રેટર દેન એ હોય એટલે કે વિષુવ રેખા ઉપર આ બિંદુ પી છે એ ખૂબ જ દૂર હોય તો તમે એ બરાબર શું લખી શકો વાયની સાપેક્ષમાં એને શું કરી શકો અવગણી શકો અને એ સૂત્ર તમે લખો તો ઈ સદિશ બરાબર શું આવશે તો કે માઇનસ કેપી ના છેદમાં આ વાય સ્ક્વેર આ એ તો 0 થઈ ગયો એની ઉપર 3/2 એટલે 2 ઉડી જશે એટલે વાયનો શું આવશે ઘન ઇન્ટુ પી કેરેટ. તો આ રીતે આરામથી ખૂબ જ મોટા અંતરે પણ સૂત્ર લખી શકો.
તો બંને આપણે આગળના લેક્ચરમાં આપણે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું. આજે આપણે વિષુવરેખા પણ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું અને બંને વિદ્યુત ક્ષેત્રમાં જોયું કે વિદ્યુત ક્ષેત્ર અને અંતર વચ્ચેનો સંબંધ ઈ ચાલે છે 1/r³ જેવો છે. ઈ ચાલે છે 1/r³, કેમ કે અક્ષ ઉપર આપણે આ સૂત્ર મેળવ્યું હતું 2kp/z³ અને વિષુવરેખા ઉપર શું મળ્યું? ખાલી kp/y³. એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલને કારણે 1/r³ પ્રમાણે ચાલે છે, જ્યારે બિંદુવત વિદ્યુતભારને કારણે 1/r² છે. એટલે ડાયપોલને કારણે જેમ જેમ દૂર જવું એમ વિદ્યુત ક્ષેત્ર વધારે ઘટશે. કોની સાપેક્ષમાં? તો કે બિંદુવત વિદ્યુતભારની સાપેક્ષમાં. કેમ કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે ખ્યાલ છે કે q/માં શું થાય? r². એટલે ઈ ચાલે છે r² થાય અને ડાયપોલના કારણે શું થાય? ઈ ચાલે છે 1/r³. આમ ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર જેમ દૂર જશો એમ વધારે શું થશે? ડાઉન થશે. ઓકે, હવે એને રિલેટેડ થોડા ઘણા આપણે MCQ જોઈએ જે તમને વધારે ખ્યાલ આપશે. આપણે ડાયપોલના આધારે થોડી ઘણી બેઝિક MCQ જોઈએ. તમને કેમ કે ભાઈ ડાયપોલના વિદ્યુતભારનું મૂલ્ય 3 માઇક્રોકુલમ છે અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર તમને એમ કે L બરાબર 3 mm છે અથવા તો 2 mm છે. ચાલો તો વિદ્યુત ડાયપોલ મેળવું. ધ્યાન આપજો, વિદ્યુતભારનું મૂલ્ય તમને આપી દીધું 3 માઇક્રોકુલમ અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? 2 mm. વિદ્યુતભારનું મૂલ્ય એટલે 3 માઇક્રોકુલમ જેટલો ધન વિદ્યુતભાર હોય અને 3 માઇક્રોકુલમ જેટલો શું હોય? ઋણ વિદ્યુતભાર. એની વચ્ચેનું અંતર L કેટલું આપ્યું? 2 mm. તાની વિદ્યુત ડાયપોલ P બરાબર ખ્યાલ છે આપણે q/2a અથવા QL પણ કહી શકો, કેમ કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર આપણે L લીધું. બધામાં 2a લેવાની કંઈ જરૂર નથી, પણ જ્યાં આપણે યામાક્ષ પદ્ધતિમાં વિષુવરેખા અને અક્ષ ઉપર 2a અંતર લ્યો તો ડિવાઈડ થાય. ઓકે, વિદ્યુતભારનું મૂલ્ય કેટલું આપ્યું આપણે? 3 માઇક્રો એટલે 10⁻⁶. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2 mm, મિલીમીટર એટલે 10⁻3. એટલે 3 દુને 6 ગુણ્યા 10 ની કેટલી થાય? 6 ને 3 9. તો આવી રીતે આરામથી ડાયપોલ મેળવી શકો કે ભાઈ આ તંત્ર ડાયપોલ કેટલી થાય? 6 ગુણ્યા 10⁻9 કુલમ ઇન્ટુ મીટર. આવા પણ ક્યારેક MCQ પૂછાય, બેઝિક એકદમ, કે HCl કોઈ દ્રાવણ છે અને આ દ્રાવણનો ધન વિદ્યુતભાર અથવા ધન આયનનો વિદ્યુતભાર તમને એમ કે 50 માઇક્રોકુલમ છે. ધન આયનનો વિદ્યુતભાર કેટલો છે? 50 માઇક્રોકુલમ. અને હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેનું અંતર, એનો જે રાસાયણિક બંધ એની વચ્ચે છે, તો એની વચ્ચેનું અંતર તમને એમ કહી દે કે ભાઈ L બરાબર 2 એંગસ્ટ્રોમ છે. તો એની ડાયપોલ મેળવો. તો આપણે ખ્યાલ છે કે HClમાં શું હોય? જેટલો ધનાયન હોય એટલો શું હોય? ઋણાયન Cl-. હાઇડ્રોક્લોરિક એસિડ એમાં H+ જેટલો એનો ધન વિદ્યુતભાર હોય એટલો Cl- નું શું હોય? ઋણ વિદ્યુતભાર. અને ધનાયનનો વિદ્યુતભાર કેટલો આપી દીધો તમને? 50 માઇક્રોકુલમ. તો જેટલો આ 50 હોય એટલો -50 હોય માઇક્રોકુલમ. અને બેને વચ્ચેનું અંતર કેટલું આપી દીધું તમને? 2 એંગસ્ટ્રોમ. તો ડાયપોલ P બરાબર ખ્યાલ છે q/2a અથવા q/L. q કેટલું છે? 50. કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 10⁻6 અને એંગસ્ટ્રોમ એટલે કેટલા થાય? 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 એટલે 2 એટલે 2 ગુણ્યા 10⁻10. એટલે ડાયપોલ P બરાબર કેટલું થાય? તો કે 50 દુ 100 ગુણ્યા 10 ની કેટલી થાય? -6 ને એટલે -16 એટલે માઇનસ કેટલી થાય? 14 કુલમ ઇન્ટુ શું થાય? મીટર. તો આ રીતે આરામથી તમે ડાયપોલ મેળવી શકો. ક્યારેક તમને એવો ક્વેશ્ચન પૂછાય તો ડાયપોલ આપી દે તો તમને વિદ્યુતભાર મેળવવાનું કહી, વિદ્યુતભાર ડાયપોલ આપી દે તો એની વચ્ચેનું અંતર મેળવવાનું થાય. તો આ રીતના બેઝિક ક્વેશ્ચનો બને. તો આ ત્રણ જે રાશિઓ છે ડાયપોલ, વિદ્યુતભાર અને એની વચ્ચેનું અંતર,
એમાં કોઈ પણ બે વસ્તુ તમને આપેલી હશે, ત્રીજી વસ્તુ તમને મેળવવાની થતી હોય. તો હજી આગળ આપણે એને થોડીક MCQ જોઈએ. ઓકે, લખી લ્યો. તમને કહે કે ડાયપોલના મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવો. એક ડાયપોલનો વિદ્યુતભાર પ્લસ ક્યુ એટલો શું હોય? માઇનસ ક્યુ. અને બંને વચ્ચેનું અંતર 2a છે, ધ્યાન આપજો. તમને એમ કહે કે એના મધ્ય બિંદુ આગળ શું મેળવો? વિદ્યુત ક્ષેત્ર મેળવો. ડાયપોલ ના મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવો. તમને ડાયપોલ આપી દે P બરાબર Q × 2a છે, ધ્યાન આપજો. એટલે સમજી લેવાનું કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને વચ્ચેનું અંતર 2a. ઓકે, તો મધ્ય બિંદુ એટલે આ અંતર કેટલું થાય? a. આ અંતર કેટલું થાય? a. આને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? આમ હશે. અને આને કારણે પણ વિદ્યુત ક્ષેત્ર આમ હશે. ધન વિદ્યુતભારને કારણે E1 અને ઋણ વિદ્યુતભારને કારણે E2. બંને વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી થાય? સેમ. માટે ટુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય? E1 + E2. કે બંનેની દિશા સેમ છે. E1 એટલે તો કે KQ/A². E2 એટલે તો કે આપણે એ અંતર છે એટલે KQ/, શું થાય? A². માટે કેટલું આવશે? 2KQ/A². એટલે આમ પણ લખી શકો. આપણે એ વડે ગુણ નાખીએ. હવે આમાં P લઈ આવવું હોય તો ડાયપોલનો આ રીતે તો શું કરાય? એ વડે ગુણાય ને એ વડે ભાંગી નાખાય. એટલે વિદ્યુત ક્ષેત્ર E એ વડે ગુણી નાખો, એ વડે ભાંગી નાખો. એટલે 2KQ × A શું થાય? A નો ઘન. કેમ કે Q × 2a બરાબર શું લખાય? P. માટે KP/, શું આવશે? A³. તો આ થઈ ગયો તમારો જવાબ. જવાબ આ રીતે આપ્યો હોય તો પણ એ ટીક માર્ક કરી શકો, અને આ રીતે આપ્યો હોય તો એને પણ ટીક માર્ક કરી શકો. તમને એમ કહે કે એના સૂત્ર ઉપરથી મેળવવું હોય તો સૂત્ર ઉપરથી પણ તમને ડાયરેક્ટ મળે. કેમ કે આ મધ્ય બિંદુ છે, આ ડાયપોલની વિષુવ રેખા. એના વાય અંતરે કોઈ P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર જોયું તો આપણે કેટલું હતું? વિષુવ રેખા ઉપર E બરાબર ખ્યાલ છે કે KP/, શું થાય? તો કે y² + a² ની કેટલી થાય? 3/2. ઓકે, અદિશ સ્વરૂપે લખું આપણે. હવે હા, મધ્ય બિંદુ આગળ y કેવો થાય? 0. ડાયપોલના મધ્ય બિંદુ માટે y બરાબર શું થાય? 0. માં y0 મૂકો તો E બરાબર કેટલો આવે? તો કે KP/, A² ની 3/2. એટલે 2 કેન્સલ થઈ જાય તો કેટલો આવશે? KP/, A³. તો આ રીતે બે જવાબ કેવો આવશે? સેમ. ફિઝિક્સ કામ કરે છે. ફિઝિક્સ ઇઝ વર્કિંગ. તમે આ સૂત્રથી કરો, આ ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રનું બેઝિકથી રીતે કરો કે આપણે જે સૂત્ર મેળવવું છે એનાથી કરો તો બંનેનો જવાબ કેવો આવશે? સેમ. ઓકે, આગળ જોઈએ. તમને કહે કે ભાઈ બે વિદ્યુતભારો છે. માનો કે એક વિદ્યુતભાર +8 મિલીકુલમ છે અને બીજો વિદ્યુતભાર -8 મિલીકુલમ છે. આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એક mm છે. તો આ બે વિદ્યુતભારો ને જોડતી રેખાના મધ્ય બિંદુથી તેની અક્ષ પર 10 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો અને તેના લંબ દ્વિભાજક પર
તમને કહે કે 12 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો અહીંયા ભાષા તમને થોડીક અલગ લાગશે, પણ આપણે ખ્યાલ છે કે 8 મિલીકુલમ અને -8 મિલીકુલમ જેટલો ધન વિદ્યુતભાર એટલો ઋણ વિદ્યુતભારો. તો આ એક શું બનાવે? ડાયપોલ. એટલે ખબર પડી ડાયપોલ છે, એની વચ્ચેનું અંતર પણ આપી દીધું. તો આ બે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્યબિંદુથી તેની અક્ષ પર, એટલે મતલબ કે ડાયપોલની કોના ઉપર? અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કીધું. કેટલા અંતરે? 10 સેન્ટીમીટર અંતરે. અને તેના લંબ દ્વિભાજક પર એટલે કે વિષુવ રેખા ઉપર 12 સેન્ટીમીટર કીધું. તો આ રીતની ભાષા હોય તો આપણે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. તો અહીંયા તમને અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર પૂછેલું છે. પહેલાં તો આપણે ડાયપોલ મેળવવી પડે. આ પ્લસ ક્યુ એટલો જ માઇનસ ક્યુ. પહેલાં ડાયપોલ મેળવી લઈએ. પી બરાબર કેટલી થાય? ક્યુ ઇન્ટુ 2a. આગળનું છે 8 મિલીકુલમ અને આપી દીધું 8 મિલીકુલમ. એની વચ્ચેનું અંતર કેટલું આપ્યું? 2a બરાબર, ધ્યાન આપજો, કેટલું આપ્યું? 1 mm. એટલે પી બરાબર ક્યુ એટલે કે 8 ગુણ્યા 2a. જેને આપી દો 2a એટલે કેટલું આપી દીધું? બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 1 mm. એટલે 1 ગુણ્યા 10⁻³ એટલે ડાયપોલ કેટલી થાય? તો કે 8 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. ઓકે, હવે એની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર કીધું તમને મેળવવાનું. ધ્યાન આપજો. કેટલા અંતરે? તો કે 10 સેન્ટીમીટર અંતરે. હવે તમારે અહીં ધ્યાન આપવાનું છે કે 1 સેન્ટીમીટર કરતાં 10 સેન્ટીમીટર અંતર કેવું છે? વધારે, કેમ કે 1 mm એટલે 0.1 સેન્ટીમીટર થાય. એના કરતાં 10 સેન્ટીમીટર અંતર ખૂબ જ વધારે દૂર કહી શકો. માટે અક્ષ ઉપર ખૂબ જ દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમારે લખવાનું થાય. અક્ષ પર ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર આપણે ખબર છે ખૂબ જ દૂરના અંતરે કેટલું થાય? બોલો જોઈએ. ખૂબ જ દૂરના અંતરે 2kp ના z આવતું હતું, ના છેદમાં શું આવતું હતું? z² પ્લસ a² વર્ગ, સોરી માઇનસ. પણ ખૂબ જ દૂરના અંતર માટે ખબર છે કે z greater હોય તો a બરાબર 0 થાય. અને આપણે સૂત્ર લખ્યું હતું z ની 4 નીચે થાય અને 1 ઉડી જાય એટલે શું આવશે? z³. અને z તમને કેટલું આપી દીધું અહીંયા? 10 સેન્ટીમીટર અક્ષ પર. માટે કિંમત બધાને મૂકવાની છે. ચાલો કિંમત મૂકો. 2 કે એટલે કુલમ અચળાંક 9 ગુણ્યા 10⁹. ડાયપોલ આપણે ઓલરેડી મેળવી હતી 8 ગુણ્યા 10⁻³. ક્યારેક તમને ડાયરેક્ટ પણ આપી દઈ, અહીંયા મેળવવી પડે એમ છે. ના છેદમાં z³ એટલે કે 10⁻1 નો ઘન એટલે કે 10 ગુણ્યા 10⁻2 એટલે 10⁻1 થાય મીટરમાં, એનો ઘન એટલે 10⁻- કેટલી થાય? 3. એટલે E બરાબર 9 × 18 144 ગુણ્યા 10 ની કેટલી થાય? આ -3 ઉડી જાય, 10 ની કેટલી? 9. એટલે કે E બરાબર 1.44 ગુણ્યા 10 ની 2. અહીંથી પોઈન્ટ લઈ આવ્યો તો 2 એડ થાય એટલે કેટલી આવશે? 10 ની 11 ન્યૂટન અપોન કુલમ. તો આ રીતે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. હવે ડાયપોલની વિષુવ રેખા ઉપર 12 સેન્ટીમીટર કીધું, તો વિષુવ રેખા 12 સેન્ટીમીટર પણ ખૂબ જ વધારે કહેવાય 0.1 ની સાપેક્ષમાં. એટલે ડાયપોલની વિષુવ રેખા પર ખૂબ જ દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવેલું જ છે હમણાં. ખૂબ જ દૂરના અંતર કેટલું થાય? તો કે E બરાબર માઇનસ, તમે સદી સ્વરૂપે લખ્યું તો માઇનસ લખવાનું, બાકી અધિ સ્વરૂપે લખો તો માઇનસ લખવાની કોઈ જરૂર નથી. કેપીના છેદમાં શું આવે? y³. ખૂબ જ દૂરના અંતરે. કે એટલે 9 ગુણ્યા 10 ની 9, પી એટલે 8 ગુણ્યા 10⁻³
અને વાય જે આપણે કેટલું આપી દીધું 12, એટલે 12 ગુણ્યા 10⁻², એનો શું આવશે ઘન. તો આપણે કેલ્સીનો ઉપયોગ કરીએ અહીંયા. આમ કરવાની જરૂરી નથી કેમ કે થઈ જશે ઓલરેડી. આપણે કરી નાખીએ 9. આ 9માંથી 3 જાય તો કેટલી આવશે? 9 ગુણ્યા 8 ગુણ્યા 10⁻9માંથી 3 જાય તો 10⁶, અને 12 ગુણ્યા 12 ગુણ્યા 10⁻, કેટલી આવશે? 6. ઓકે, તો છેદ ઉડાડીએ આપણે. સોરી, અહીંયા 12નો ઘન છે એટલે 12 ગુણ્યા 12 ગુણ્યા 12 ગુણ્યા 10⁻6. તો 12ને ઉડાડીએ. 3 તેરી 9, 4 તેરી 12, 4 તેરી 12, આ 2 3 ઉડી જાય. અને આ 4 અહીંયા કેટલા આવશે? 2. બરાબર, 4 દુ 8, અને આ 2, આ 2 ઉડી જાય. એટલે 1/છેદમાં કેટલા આવશે? 12 દુ 24. તો 1/24 કેટલા થાય? 1/24 કેટલા થાય? 0.041. પછી 1 પછી કેટલા આવે છે? કેલ્સી લાવજે. 6, એટલે 1ના કેટલા થઈ જાય? 2. એટલે 0.042 ગુણ્યા 10ની કેટલી થાય? -6 ઉપર આવે તો +6, 10⁻12, એટલે કે 4.2 ગુણ્યા 10ની, આ પોઈન્ટ અહીંયા આવે એટલે 2 કેન્સલ થાય, એટલે 10⁻10 N/કુલમ. તો આ રીતે ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. તો આ રીતે સામાન્ય જે બેઝિક MCQ છે એના દ્વારા તમે આરામથી સૂત્રમાં કેવી રીતે કિંમત મૂકવી અને કેવા પૂછાય એ આપણે ગણી શકીએ. તો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ, બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે, સી યુ નેક્સ્ટ લેક્ચર.